નમસ્કાર. રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ નેજા હેઠળ કામ કરતા 87,000 કરતાં વધારે મધ્યાહન ભોજન કર્મચારી. સ્વાગત છે તમારું આજના મધ્યાહન ભોજન પગાર વધારા તેમજ નોકરી સુરક્ષાને લઈ સરકારની જાહેરાત કરતા સમાચાર સાથે આપણી યુટ્યુબ ચેનલ જેનું નામ છે જ્ઞાન યાત્રા. તો 87,000 કરતાં વધારે જે મધ્યાહન ભોજન કર્મચારી છે તેઓ સરકાર દ્વારા દર વર્ષે બજેટમાં જે સેન્ટ્રલ કિચન યોજનાનો વ્યાપ વધારવામાં આવી રહ્યો છે તેને લઈને આ કર્મચારી જે છે તે પોતાની નોકરી જોખમાય તેવી કહી શકાય દહેશતમાં જીવી રહ્યા છે. ત્યારે ગઈકાલે શિક્ષણ મંત્રી રીવાબા જાડેજા દ્વારા વિધાનસભામાં 87,000 મધ્યાહન ભોજન કર્મચારીની નોકરી સુરક્ષા અંગે મહત્વનું નિવેદન આપવામાં આવ્યું હતું. અને આ સરકારની આ સ્પષ્ટતા બાદ હવે 87,000 મધ્યાહન ભોજન રસોઈયા, હેલ્પર, સંચાલકોની જે નોકરીની જે સુરક્ષાનો જે વિષય હતો તેની ચિંતાના જે વાદળો છે તે દૂર થતા હોય તેવું લાગી રહ્યું છે. જાણીશું આજના વિડીયોમાં વિગતવાર કે વિપક્ષ દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્નોના જવાબમાં 87,000 મધ્યાહન ભોજન કર્મચારીઓ આપ સૌ કર્મચારીની તરફેણમાં શિક્ષણ વિભાગ દ્વારા શું મહત્વની જાહેરાત કરાઈ તેના વિશે આજના વિડીયોમાં આપણે વિગતવાર ચર્ચા કરીએ. તો વિડીયોના અંત સુધી આપ બન્યા રહો. તો સેન્ટ્રલ કિચન યોજનાનો વ્યાપ વધારવાને લઈ અને સરકાર જે છે તે દર વર્ષે બજેટમાં અવનવી જાહેરાતો કરે ત્યારે હાલ ઘણા ખરા તાલુકામાં આ સેન્ટ્રલ કિચન યોજના શરૂ થઈ ગઈ છે. આથી રાજ્યના શિક્ષણ વિભાગના નેજા હેઠળ દરેક પ્રાથમિક શાળામાં એટલે કે 33,000 કરતાં વધારે પ્રાથમિક શાળામાં જે મધ્યાહન ભોજન કર્મચારીઓ છે દરેક શાળામાં એક સંચાલક, એક રસોઈયા અને એક હેલ્પર બહેન કામ કરે છે. એટલે કે આવા 33,000 જેટલી શાળામાં કામ કરતા લગભગ 87,000 કરતાં વધારે સંચાલક, રસોઈયા, હેલ્પર્સ પોતાની નોકરી જોખમાશે તેવું કહી શકાય કે દહેશતમાં જીવી રહ્યા. ત્યારે મધ્યાહન ભોજન યોજના હેઠળ કર્મચારી નોકરીની સુરક્ષા લઈ ગઈ કાલે વિધાનસભામાં મહત્વની જાહેરાત કરાઈ છે. સરકારની આ સ્પષ્ટતા બાદ ચિંતાનો અંત આવ્યો. તો ગુજરાતમાં ચાલી રહેલી મધ્યાહન ભોજન યોજના હેઠળ સાથે સંકળાયેલા સંચાલકો, રસોઈયાઓ, હેલ્પરો માટે છેલ્લા કેટલાક સમયથી નોકરીની સુરક્ષા અંગે અનિશ્ચિતતા સર્જાઈ હતી. વિવિધ સ્તરે એવી ચર્ચા ચાલી રહી કે સરકાર દ્વારા નવી વ્યવસ્થાનો અમલમાં મૂકવામાં આવતા હાલના કર્મચારીઓ નોકરી પર અસર પડી શકે છે. જોકે તાજેતરમાં રાજ્ય સરકાર દ્વારા વિધાનસભામાં આપવામાં આવેલી સ્પષ્ટતા પછી આ તમામ અફવાઓ પર પૂર્ણવિરામ મુકાયું છે. વાત કરીશું મધ્યાહન ભોજન યોજના, એક મહત્વપૂર્ણ યોજના. તો મધ્યાહન ભોજન યોજના દેશભરના સરકારી અને સહાયતા શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે અમલમાં મૂકવામાં આવેલી મહત્વપૂર્ણ કલ્યાણકારી યોજના છે. આ યોજનાનો મુખ્ય હેતુ ગરીબ અને મધ્યમ વર્ગના બાળકોને પોષણયુક્ત ભોજન પૂરું પાડવાનો, જેથી તેઓ શાળા સાથે જોડાયેલા રહે અને શિક્ષણમાં આગળ વધે. બાળક પણ યોજના માટે ગુજરાતમાં પણ આ યોજના માટે મોટા પાયે અમલમાં છે, જેમાં લાખો બાળકોનું રોજિંદુ પોષણયુક્ત ભોજન આપવામાં આવે છે. આ સમગ્ર વ્યવસ્થા સંચાલકો, રસોઈયા, હેલ્પરો સંકલિત પ્રયત્નોથી શક્ય બને છે. કર્મચારીમાં ફેલાયેલી ચિંતા. તો તાજેતરમાં સરકાર દ્વારા સેન્ટ્રલ કિચન મોડલ અને અન્ય વહીવટી ફેરફારો અંગે ચર્ચા શરૂ થતાં કર્મચારીમાં ભયનો માહોલ સર્જાયો હતો. ઘણી જગ્યાએ એવી ચર્ચા હતી કે ભોજન બનાવવાની પ્રક્રિયા કેન્દ્રીયકરણ થવાથી સ્થાનિક રસોઈયા જરૂરિયાત કરશે, સંચાલકો, હેલ્પરોની ભૂમિકા ઓછી થઈ જશે. કેટલીક જગ્યાએ ખાનગી સંસ્થાઓએ કામ સોંપતા હાલના કર્મચારી બેરોજગાર થઈ જશે. આવા સંજોગોમાં હજારો પરિવારો અનિશ્ચિતતા અને ચિંતા જોવા મળી હતી, કારણ કે આ નોકરીઓ તેમના માટે જીવન નિર્વાહનું મુખ્ય સાધન હતું. સરકારે સ્પષ્ટતા તો નોકરી સુરક્ષા અપાય. તો વિધાનસભામાં આ મુદ્દે ઉઠેલા પ્રશ્નોના જવાબમાં રાજ્ય સરકાર દ્વારા સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું કે મધ્યાહન ભોજન યોજના હેઠળ કાર્યરત કોઈ પણ કર્મચારીની નોકરી જતી નહીં રહે. સરકાર સંચાલકો, રસોઈયા અને હેલ્પરો યથાવત કામ આપવામાં આવશે. કોઈ પણ કર્મચારીને બરતરફ કરવામાં આવશે નહીં. નવી વ્યવસ્થા અમલમાં મુકાય તો પણ કર્મચારી હિતનું રક્ષણ કરવામાં આવશે. આ નિવેદન પછી કર્મચારી મોટી રાહત જોવા મળી છે. સેન્ટ્રલ કિચન મોડલ અંગે સ્થિતિ. તો સેન્ટ્રલ કિચન યોજના અંગે સરકારનો અભિગમ પણ સ્પષ્ટ કરવામાં આવ્યો. કેટલાક શહેરોમાં ભોજન તૈયાર કરવાની પ્રક્રિયા કેન્દ્રીકરણ કરવાની વિચારણા ચાલી રહી છે, પરંતુ તે સમગ્ર રાજ્યમાં લાગુ થશે કે નહીં તે અંગે હજુ અંતિમ નિર્ણય લેવાયો નથી. સરકારે જણાવ્યું કે સેન્ટ્રલ કિચન લાગુ કરવું હોય તો કર્મચારીના હિતોને ધ્યાનમાં રાખીને જ નિર્ણય લેવાશે. હાલના કર્મચારીને કામ સમાવી શકાય તેવી વ્યવસ્થામાં કરવામાં આવશે. કોઈ પણ કર્મચારીની નોકરી ગુમાવવાની ફરજ પડશે નહીં. આથી સ્પષ્ટ થાય છે કે કર્મચારીઓની નોકરી સુરક્ષા અંગે ગંભીર છે. કર્મચારીની ભૂમિકાને મધ્યાહન ભોજન યોજના માત્ર એક સરકારી યોજના નથી, પરંતુ તે હજારો પરિવારના જીવન સાથે સીધો સંબંધ ધરાવે છે. સંચાલકો, રસોઈયા અને હેલ્પરો રોજિંદા સ્તરે બાળકો માટે ભોજન તૈયાર કરે છે, તેની ગુણવત્તા જાળવે છે અને સમયસર વિતરણ કરે છે. તેની ભૂમિકા નીચે મુજબ છે: વિદ્યાર્થીઓને પોષણયુક્ત ભોજન ઉપલબ્ધ કરાવવું, બાળકોમાં શાળાઓમાં હાજરી વધારવામાં સહાય કરવી, સ્થાનિક સ્તરે રોજગાર પૂરું પાડવું અને સામાજિક સમાનતામાં વધારો યોગદાન આપવું. આથી તેમની નોકરી સુરક્ષા જાળવી અત્યંત જરૂર છે. તો મધ્યાહન ભોજન સંચાલકો, રસોઈયા, હેલ્પરની નોકરી જશે નહીં તેવું મહત્વનું શિક્ષણ વિભાગની બજેટ બાબતે શિક્ષણ મંત્રીએ જણાવ્યું હતું કે મધ્યાહન ભોજન યોજનામાં ભલે સેન્ટ્રલ કિચનની યોજના આવી રહી છે, પરંતુ તેના કારણે મધ્યાહન ભોજનના સંચાલકો, હેલ્પર અને રસોઈયા નોકરી જશે નહીં. મંત્રી વતી સચિવ મિલિત તોરણમણે સ્પષ્ટ કરી હતી કે મધ્યાહન ભોજનને પીરસવા માટે લાવવા જવા માટે કર્મચારીની જરૂર પડશે. ઉપરાંત મુખ્યમંત્રી પૌષ્ટિક આહાર યોજના હેઠળ આપનાર નાસ્તા માટે પણ કર્મચારીની જરૂર હોય. કોઈ નોકરીમાંથી છૂટા કરાશે નહીં. અગાઉ સેન્ટ્રલ કિચન યોજના થકી એજન્સીને કોન્ટ્રાક્ટ મળવાનું હોવાથી યોજના હેઠળ ઘણા કામદારોને નોકરી જાય તેવી ભયમાં જીવી રહ્યા હતા. સામાજિક અને આર્થિક અસર. તો સરકારના આ નિર્ણય બાદ મધ્યાહન ભોજન યોજના સાથે જોડાયેલા કર્મચારી નોકરી સુરક્ષિત રહે તે માટે વ્યક્તિગત નહીં પરંતુ સામાજિક અને આર્થિક રીતે પણ મહત્વપૂર્ણ છે. તો પરિવાર માટે આ સ્થિર આવક, કર્મચારીના પરિવાર માટે આ
નોકરી મુખ્ય આવકનું સાધન છે. નોકરી ગુમાવવાથી તેમના જીવન પર ગંભીર અસર પડી શકે. સ્થાનિક રોજગાર. આ યોજના ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં સ્થાનિક સ્તરે રોજગારી પૂરી પાડે છે. ત્રીજું છે મહિલાઓનું સશક્તિકરણ. ઘણા કેસોમાં ભોજન રસોઈયા હેલ્પરો મહિલા હોય છે, જેના કારણે આ યોજના મહિલાઓને આર્થિક સશક્તિકરણમાં પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. ભવિષ્ય માટે સરકારની દિશા. સરકારે સ્પષ્ટ કર્યું હતું કે મધ્યાહન ભોજન યોજના વધુ મજબૂત બનાવવામાં આવશે અને તેમાં ટેકનોલોજીનો ઉપયોગ વધારવામાં આવશે. આ સાથે સાથે કર્મચારીના હિતોનો પણ ધ્યાન પૂરતું રાખવામાં આવશે. ભવિષ્યમાં નીચે મુજબના પગલાં લેવામાં આવે છે: કામની પદ્ધતિમાં સુધારો, તાલીમ અને કુશળતાનો વિકાસ કાર્યક્રમ, ભોજનની ગુણવત્તામાં વધારો, કર્મચારી માટે વધુ મજબૂત સુવિધા. મધ્યાહન ભોજન યોજના હેઠળ કાર્યરત સંચાલકો, રસોઈયા, હેલ્પરો માટે રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવેલી નોકરીની સુરક્ષા ખાતરી ખૂબ જ મહત્વપૂર્ણ છે. છેલ્લા કેટલાક સમયથી ફેલાયેલી અફવાને કારણે ઊભી થયેલી ચિંતા હવે દૂર થઈ. સુધારા સાથે માનવ સંવેદનશીલતા જાળવવામાં આવી છે. મધ્યાહન ભોજન યોજના માત્ર બાળકોના પોષણ માટે જ નહીં, પરંતુ હજારો પરિવારના જીવન માટે પણ આધારસ્તંભ છે અને તેની સાથે જોડાયેલા દરેક કર્મચારીનું યોગદાન અમૂલ્ય છે. આ રીતે સરકારની સ્પષ્ટતા કર્મચારી માટે વિશ્વાસ અને સ્થિરતાનો સંદેશ આપે છે, જે ભવિષ્યમાં વધુ સકારાત્મક નિર્ણયો લાવશે. જય હિન્દ.